નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર। તો આપણે ઉપયોગી માહિતી જોઈશું, તો મિત્રો આ વિડીયો અંત સુધી જોતા રહો। નમસ્તે મિત્રો, હવે આપણે જોઈશું શપથ અને પ્રતિજ્ઞા પત્ર। એ ગુજરાતીમાં કહેવાય છે પ્રતિજ્ઞા પત્ર અને હિન્દીમાં કહેવાય શપથ। મિત્રો, રાજ્ય સરકારની દરેક યોજના અને પુસ્તકોની અંદર પહેલા પાને ગુજરાત રાજ્ય શાળા પુસ્તક પત્રક મંડળની અંદર પ્રતિજ્ઞા પત્ર આપવામાં આવે છે, તો તેના વિશે થોડી માહિતી જોઈશું। તો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ વિદ્યાયન સેક્ટર 10A ગાંધીનગર દ્વારા રાજ્ય દ્વારા આપવામાં આવે છે। ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના પત્ર ક્રમાંક 2020થી મંજૂર થયેલ છે। તો મિત્રો, પ્રતિજ્ઞા પત્ર આ મુજબ છે: ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, હું મારા દેશને ચાહું છું અને તેને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે, હું ગર્વ અનુભવું છું। હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ। હું મારા માતા પિતા, શિક્ષકો, વડીલો પ્રત્યે આદર સન્માન રાખીશ, દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ, સારું બોલીશ। હું મારા દેશ બાંધવોને મારી નિષ્ઠા અર્પું છું અને તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ સાચું રહેલું છે। મિત્રો, આ પ્રતિજ્ઞા પત્ર ધોરણ 10, 9, 8 દરેક વિદ્યાર્થીઓ રાજ્ય સરકારની વિનામૂલ્ય યોજના હેઠળનું પુસ્તકની અંદર પ્રતિજ્ઞા પત્ર લઈ વાણિજ્ય તેમજ પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસની અંદર પુસ્તકની અંદર આ રીતના જોવા મળે છે। તો મિત્રો, આ હતું પ્રતિજ્ઞા પત્ર વિદ્યાર્થીઓ અને દરેક શિક્ષકગણ તેમજ વિદ્યાર્થી માટે। તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે। મિત્રો, આવી જ અવનવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અથવા તો બીજાને જણાવો।